છેલ્લા 3-4 દિવસથી વરસાદ સંપૂર્ણપણે રોકાઈ ચૂક્યો છે। જે શહેર જે જિલ્લાઓની અંદર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પાણી ભરાયા હતા ખેતરોમાં, તે પાણી હવે ઓસરવા પણ લાગ્યા છે। કેટલીક જગ્યાએ હજુ પણ પાણી છે, પણ જેમ જેમ પાણી ઓસરે છે અને ત્યારે જે ખેડૂતના ખેતરની હાલત જોવા મળે છે તે ડરામણી છે, ચિંતા ઉપજાવે એવી છે। ખેતરોની અંદર ઊભા પાકને નુકસાન થયું છે, જે વાવણી કરી હતી, જે વાવેતર કર્યું હતું ખેડૂતોએ, તેને નુકસાન થયું છે। ખેતીની જમીન ધોવાઈ છે। આ તમામની વચ્ચે શાસક પક્ષના ધારાસભ્યો, સાંસદ, પૂર્વ ધારાસભ્યો આ તમામે મુખ્યમંત્રીને અપીલ કરવાનું પણ શરૂ કર્યું છે પત્ર લખીને કે સત્વરે સર્વે થાય અને ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત થાય। ખેડૂતોને રાહત સહાય પેકેજ મળે તે જરૂરી છે, પરંતુ આપણે હવે વિચારવું પડશે, દર ચોમાસાએ દર સિઝને મારા ખેડૂતને આ નુકસાનની તકલીફ થાય છે, તો આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન લાવવું પડશે। જે વીમા યોજના હતી, એ વીમા કવચ હતું પાકનું, એના વિશે કંઈક વિચારવું પડશે। ખાસ કરીને બાગાયતી પાકને પણ જે નુકસાન થાય છે ને, તે મુદ્દે પણ વિચારવું પડશે। જ્યાં જ્યાં અતિશય વરસાદ વરસ્યો છે અથવા તો કોઈના કોઈ કારણથી ખેતરોમાં પાણી ભરાયા છે, જેમાં ખેડૂતનો કોઈ વાંક નથી, એ તમામ જિલ્લાઓની અંદર, એ તમામ તાલુકા, એ તમામ ગામની અંદર સત્વરે નુકસાનીનો સર્વે થાય અને શહેર માટે જે રીતે પેલા જૂના ફોટોગ્રાફ કે વિડીયોને કન્સિડર કરવાની વાત થઈ હતી સુરત સહિત, બસ એ જ રીતે કે આ કેટલા ઇંચ વરસાદ પડ્યો કે ન પડ્યો એના પ્રયોજન સિવાય જે વિડીયો, જે ફોટોગ્રાફ્સ છે, જે જમીની હકીકત અત્યારની પણ છે, આ ત્રણને મેચ કરીને મારા ખેડૂતને યોગ્ય વળતર મળે, સહાય મળે, તો જ મારો ખેડૂત ફરી એકવાર ખેતી કરી શકશે। આ ચોમાસાની સિઝન અતિ મહત્ત્વની હોય છે। વિલંબથી ચોમાસું આવ્યું ત્યારે આફત લઈને આવ્યું, પણ હવે જ્યારે પાક રોકાયો છે ત્યારે સત્વરે રાહત સહાય પેકેજની જાહેરાત થાય। એટલું જ નહીં, એ સહાય સત્વરે પહોંચે, જેના કારણે બિયારણ, ખાતર, મજૂર આ બધાના જે પણ રૂપિયા છે એ ચૂકવી પણ શકે અને કમસે કમ મારા ખેડૂતની દિવાળી ન બગડે, બસ આશા અને અપેક્ષા પણ છે, વિશ્વાસ પણ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પર કે મારા ખેડૂતનો દર્દ ચોક્કસથી સમજી સત્વરે સહાય જાહેર કરશે।